નમસ્કાર મિત્રો, જ્ઞાન લાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે તળપતા શબ્દો અને તેમના અર્થ વિશે જાણશું। ઢીંચણ એટલે ઘૂંટણ, ઠામ એટલે સ્થાન અથવા જગ્યા, વાઢી એટલે ઘી પીરસવાનું સાધન, સબડકો એટલે પ્રવાહી પદાર્થ ચૂસતા થતો અવાજ, ઝરૂખો એટલે બારી બહાર નીકળેલો ઝૂલતો ભાગ, બલેફ એટલે ગાદી કે તકિયાની ખોળ, આરથી એટલે હાથીના કુંભસ્થળ નીચેનો ભાગ, ખપાટ એટલે ખૂબ જ પાતળું શરીર, ઉંબરો એટલે બારણાની વચ્ચે ઉપસેલો ભાગ, પાણિયારું એટલે પાણી રાખવાનું સ્થાન। અટાણે એટલે અત્યારે, હમણાખું એટલે હમણાં જ, ઘણક એટલે થોડું, બહુ એટલે બહુ, ચોખ્ખું એટલે સ્પષ્ટ અથવા સાફ, ગોઠ એટલે વાત કે ચર્ચા, ધમાલ એટલે મસ્તી હોબાળો, ટાબર એટલે બાળક, ભમરડો એટલે ચક્કર, લોચો એટલે ગડબડ અથવા મુશ્કેલી। ફળિયું ઘરની આગળનું ખુલ્લું સ્થળ, છાજલી વાસણ મૂકવાનો કબાટ, કોઠાર અનાજનો ભંડાર, મજૂસ એટલે કિંમતી વસ્તુઓ રાખવાની પેટી, ડામચિયું એટલે પલંગ જેવું લાકડાનું સાધન, પથીર એટલે પિત્તળ જેવું ધાતુ, છીપર કપડાં ધોવાનો પથ્થર, કાથરોટ લોટ બાંધવાનું વાસણ, કળશિયો પાણીનું નાનું વાસણ, તગારું માટી કે રેતી ભરવાનું વાસણ। ચરું એટલે પાણી ભરવાનું માટીનું વાસણ, ખાંડણીયો એટલે અનાજ ખાંડવાનું સાધન, ઘંટી એટલે અનાજ દળવાનું સાધન, સાંબેલું એટલે અનાજ ખાંડવાનો દંડો, રવૈયો એટલે દહીં વલોવવાનું સાધન, વલોણું એટલે દહીં વલોવવાની પ્રક્રિયા, મોરિયું એટલે નાની પાણીની નીક, પગરખું એટલે ચંપલ કે જૂતું, ખોળ એટલે ગોદ, આંગણું એટલે ઘરનું ખુલ્લું મધ્યસ્થાન। ભંભલી એટલે પાણી ભરવાનું માટીનું પાત્ર, કુંડી એટલે નાનું વાસણ, ટોપલો એટલે ટોપલી, સુડલી એટલે નાની ટોપલી, છાબડી એટલે વાંસની ટોપલી, ખાટલો એટલે ચારપાઈ, હિંચકો એટલે ઝૂલો, ઓશીકું એટલે તકિયો, ચાંકડો એટલે બેસવાનું ગોળ સાધન, પાથરણું એટલે પાથરવાની ચાદર।